નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું ધન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેવાનો છે। ગ્રહોની સ્થિતિ અનુસાર આ મહિનો તમારા માટે મધ્યમરૂપથી ફળદાયી રહેવાની સંભાવનાઓ છે। મિત્રો, કેટલાક ક્ષેત્રોમાં ખૂબ જ સારા પરિણામ મળશે તો કેટલીક બાબતોમાં ધીરજ અને સમજદારી રાખવાની જરૂર પડી શકે છે। આ મહિને તમારી રાશિના સ્વામી ગુરુ 8મા ભાવમાં રહેશે। મહિનાની શરૂઆતમાં સૂર્ય પણ ગુરુ સાથે 8મા ભાવમાં રહેશે, પરંતુ 17 ઓગસ્ટ પછી સૂર્ય 9મા ભાવમાં પ્રવેશ કરશે। વક્રી શનિ 4થા ભાવમાં, રાહુ 3જા ભાવમાં અને કેતુ 9મા ભાવમાં તથા શુક્ર 10મા ભાવમાં આખો મહિનો રહેશે। મંગળ 7મા ભાવમાં રહેશે, જ્યારે બુધ શરૂઆતમાં 7મા ભાવમાં રહી 5 ઓગસ્ટે 8મા ભાવમાં પ્રવેશ કરશે, તેમજ 22 ઓગસ્ટે 9મા ભાવમાં જઈ સૂર્ય અને કેતુ સાથે યુતિ કરશે। આ ગ્રહોની સ્થિતિ લાંબી મુસાફરી, નવા અનુભવો અને જીવનમાં કેટલાક મહત્ત્વના ફેરફારના સંકેત આપી રહી છે। તો ચાલો જીવનના દરેક ક્ષેત્ર વિશે વિગતવાર વાત કરીએ। સૌપ્રથમ કરિયર અને વ્યવસાયની વાત કરીએ તો કરિયરની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સારો રહેવાની સંભાવનાઓ છે। 10મા ભાવમાં શુક્ર હોવાથી કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત બનશે। અધિકારીઓ અને સહકર્મચારીઓ તરફથી સહયોગ મળશે, અને જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા તો નવી તકની રાહ જોઈ રહ્યા છો તો આ મહિને સારા સમાચાર મળવાની શક્યતાઓ પણ છે। વ્યવસાય કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે। નવા ગ્રાહકો, નવા કરાર અથવા નવા વ્યવસાયિક સંબંધો બની શકે છે। જો કામના સંબંધમાં મુસાફરી કરવી પડે તો તે ભવિષ્ય માટે લાભદાયક સાબિત થઈ શકે છે। મિત્રો, હવે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનાની શરૂઆત ઉત્સાહભરી રહેશે। તમારી હિંમત, આત્મવિશ્વાસ અને મહેનત તમને મુશ્કેલ વિષયો પણ સરળતાથી સમજવામાં મદદ કરશે। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો સરકારી ભરતી અથવા ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છો તો સતત પ્રયત્ન કરતા રહો। મહિનાના મધ્ય પછી થોડું ધ્યાન ભટકી શકે છે, તેથી સમયનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી રહેશે। મિત્રો, નિયમિત અભ્યાસ અને શિક્ષકોનું માર્ગદર્શન તમને સફળતા અપાવી શકે છે। જો વાત કરીએ પરિવારની તો આ મહિનો પારિવારિક જીવનમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। વક્રી શનિના કારણે ઘરમાં નાની મોટી ગેરસમજ અથવા મતભેદ ઊભા થઈ શકે છે। ખાસ કરીને વડીલો સાથે વાત કરતી વખતે શાંતિ અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી રહેશે। મિત્રો, ઘરના કોઈ મહત્ત્વના નિર્ણયમાં બધા સભ્યોની સલાહ લઈને આગળ વધશો તો મતભેદ ટાળી શકશો। પરિવારને સમય આપશો તો સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે। મિત્રો, જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે। સંબંધોમાં વિશ્વાસ વધશે અને એકબીજાને વધુ સારી રીતે સમજવાનો અવસર પણ મળશે। જો લાંબા સમયથી કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો તે દૂર થઈ શકે છે। આ સમયે જે લોકો પોતાના પ્રેમ સંબંધને લગ્ન સુધી લઈ જવા માંગે છે તેમના માટે પણ આ સમય સકારાત્મક બની શકે છે। પરણિત લોકો માટે જીવનસાથી સાથે પ્રવાસ અથવા ખાસ સમય પસાર કરવાનો યોગ પણ બની રહ્યો છે। હવે વાત કરીએ આપની આર્થિક સ્થિતિની તો આર્થિક રીતે આ મહિનો મિશ્ર પરિણામ આપનારો સાબિત થશે। આવક સારી રહેશે, પરંતુ કેટલાક અચાનક ખર્ચ પણ આવી શકે છે। મિત્રો, મુસાફરી, આરોગ્ય અથવા પરિવાર સંબંધિત ખર્ચ પણ વધી શકે છે આ સમયે, તેથી બિનજરૂરી ખર્ચાઓથી બચવાનો પ્રયત્ન કરો અને બજેટ બનાવીને ચાલો તો વધારે સારું રહેશે। જો રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા હોવ તો સંપૂર્ણ માહિતી મેળવી અને વિચારપૂર્વક નિર્ણય લો તો વધારે સારું રહેશે। આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનો ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે। મિત્રો, મહિનાની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી ગુરુ 8મા ભાવમાં સૂર્ય સાથે હોવાથી શરીરમાં નબળાઈ, થાક અથવા ઉર્જાની કમી અનુભવાઈ શકે છે। પાચન સંબંધિત તકલીફ, માથાનો દુખાવો અથવા મોસમી બીમારીથી પણ સાવધાન રહેવું જરૂરી રહેશે। સમયસર ભોજન કરો, પૂરતી ઊંઘ લો અને નિયમિત યોગ અથવા પ્રાણાયામ કરો। જો કોઈ જૂની તકલીફ હોય તો સારવારમાં બેદરકારી ન રાખશો। આ મહિને ગ્રહોની સ્થિતિ લાંબી મુસાફરીના સંકેત આપી રહી છે। ધાર્મિક યાત્રા, પરિવાર સાથે પ્રવાસ અથવા કામના સંબંધમાં દૂર જવાના યોગ બની શકે છે। મિત્રો, મુસાફરી દરમિયાન આયોજન કરીને નીકળશો અને આરોગ્યનું પણ ધ્યાન રાખજો। આ મહિને આપવામાં આવતી થોડી ખાસ સલાહો તો કરિયરમાં મળતી નવી તકોનો યોગ્ય લાભ લો। પરિવારમાં ગુસ્સા કરતાં સમજદારીથી વાત કરો। બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો અને
લાંબી મુસાફરી દરમિયાન સાવધાની રાખજો. સ્વાસ્થ્યને અવગણશો નહીં. નિયમિત પૂજા, ધ્યાન અથવા સકારાત્મક વિચારસારણી જાળવશો તો માનસિક શાંતિ મળશે. કુલ મળીને ધનુ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો મધ્યમ રૂપથી ફળદાયક સાબિત થશે. કરિયર અને પ્રેમ જીવનમાં સારા પરિણામ મળશે, જ્યારે પરિવાર, ખર્ચ, આરોગ્યમાં થોડી વધારે સાવધાની રાખવી જરૂરી રહેશે. યોગ્ય આયોજન, ધીરજ અને મહેનત સાથે તમે આ મહિનાને સફળ બનાવી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ તમામ રાશિના માસિક રાશિફળ જોવા માટે અમારી ચેનલ યશ નિમ્બાર્કને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય સિયારામ.